વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસ અંતર્ગત શાળાને ડાર્ક વેબના માધ્યમથી ઈમેલ મોકલાયો હોવાનો ખુલાસો થયો છે। મુપલ્લા લક્ષ્મણ ઉર્ફે ગણપતિના આઈડીથી આ ઈમેલ કરાયો હતો। મેલમાં તમિલનાડુના નેતાઓના નામના પણ ઉલ્લેખ હતા। તમિલનાડુના આંતરિક રાજકારણનો પણ આ મેલમાં ઉલ્લેખ જોવા મળ્યો હતો। વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસ અંતર્ગત જે શાળાને મેલ મોકલવામાં આવ્યો હતો ડાર્ક વેબના માધ્યમથી મુપલ્લા લક્ષ્મણ ઉર્ફે ગણપતિના આઈડીથી આ મેલ કરાયો હોવાની વિગતો હાલ તો સામે આવી છે। સાથોસાથ તમિલનાડુના આંતરિક રાજકારણનો પણ તેમાં ઉલ્લેખ હતો। સુરતથી મહત્વના સમાચાર, જ્યાં પોલીસે બનાવટી ચલણી નોટ કેસમાં આરોપીની ધરપકડ કરી છે। અગાઉ ઝડપાયેલા આરોપીઓને ફાઇનાન્શિયલ રીતે મદદ કરતો હતો આરોપી। સુરત શહેર એસઓજીએ મંગેશ્વરમ પોન પાંડિયન નામના શખ્સની ધરપકડ કરી છે। અગાઉ શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા, માઇકલ ફર્નાન્ડિસની ધરપકડ થઈ ચૂકી છે। જોકે આરોપીઓ પાસેથી 5.69 લાખની બનાવટી ચલણી નોટો ઝડપી લેવાઈ હતી। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચેન્નઈ કનેક્શન પણ સામે આવ્યું હતું અને એસઓજીએ ઓપરેશન ચેન્નઈ અંતર્ગત આરોપીની ધરપકડ કરી છે। આરોપી ચેન્નઈ બેઠા બેઠા નકલી નોટોનું કારખાનું ચલાવતો હતો। તો અગાઉ ઝડપાયેલા આરોપીઓને આ આરોપી ફાઇનાન્શિયલ મદદ કરતો હતો। સુરત શહેર એસઓજીએ મંગેશ્વરમ પોન પાંડિયન નામના શખ્સની ધરપકડ કરી છે।